ગર્વથી ગુજરાતી 25 ડિસેમ્બરની વાત છે. કુલદીપ એના મમ્મી પપ્પા સાથે સ્નેહાને જોવા આવ્યો હતો. સ્નેહા ઘણી સુંદર તો હતી, તો કુલદીપને જોતા જ પસંદ આવી ગઈ. આ લગ્ન માટે કુલદીપની હા હતી. ત્યારબાદ સ્નેહાને પૂછવામાં આવ્યું કે સ્નેહા, તારું શું કહેવું છે? આ વાતમાં તારો નિર્ણય પણ અગત્યનો છે. સ્નેહા થોડી વાર પછી કહે છે કે મારી પણ હા છે. બંનેની હા થયા બાદ લગ્નની તારીખ નક્કી કરવામાં આવી. ખૂબ ધૂમધડાકા સાથે કુલદીપ અને સ્નેહાના લગ્ન થયા અને બંને પરણીને ઘરે આવ્યા. કુલદીપનું ઘર નાનું જ હતું, જેમાં એક બેડરૂમ, હોલ અને કિચનનો સમાવેશ થતો હતો. લગ્ન બાદના નાના મોટા બધા રીતિ રિવાજો પૂર્ણ થતા સ્નેહા અને કુલદીપ બંને ફ્રેશ થવા ચાલ્યા ગયા. ફ્રેશ થઈને બંને કપડાં ચેન્જ કરી આવ્યા. આજે એમની પહેલી રાત હતી. કુલદીપ સ્નેહાને કહે છે કે સ્નેહા, આજે આપણા લગ્ન જીવનની નવી શરૂઆત થઈ રહી છે. આમ કહી કુલદીપ એને ગળે મળવાની કોશિશ કરે છે, પરંતુ સ્નેહા ગુસ્સે થઈ જાય છે અને એને ધક્કો મારી એનાથી દૂર કરતા કહે છે કે તું મારો પતિ નથી, તું મને જરાય પસંદ નથી અને હું તને પ્રેમ પણ નથી કરતી, માટે મારા પાસે કોઈ પણ પ્રકારની આશા રાખવાની જરૂર નથી. કુલદીપને સ્નેહાના આવા વ્યવહાર, વર્તન અને કડવા શબ્દોથી ઘણો ધ્રાસકો પડ્યો. છતાં એણે હિંમત એકઠી કરી સ્નેહાને પૂછ્યું કે જો તારા મનમાં આવું બધું હતું તો મારા સાથે લગ્ન શા માટે કર્યા? હું મારા પરિવાર સાથે જ્યારે તને જોવા આવ્યો ત્યારે બધા સમક્ષ તને પૂછવામાં આવ્યું કે તારો શું નિર્ણય છે, તો ત્યારે તે શા માટે હા પાડી? કેમ સાચે સાચું ન કીધું? સ્નેહાએ કહ્યું, મારે કોઈ જવાબ નથી આપવો, મારે તારા સાથે કોઈ સંબંધ નથી. 1 થી 2 મહિના આ બધું ચાલવા દે, પછી આપણે છૂટાછેડા લઈને અલગ થઈ જઈશું. પછી તું તારા રસ્તે ને હું મારા રસ્તે. નવા લગ્ન જીવનની શરૂઆતની ખુશી વેર વિખેર થયા બાદ પણ કુલદીપે સ્નેહાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ સ્નેહા કુલદીપની કોઈ પણ વાત માનવા તૈયાર નહોતી. એ એના નિર્ણય પર અડગ રહી. ઘણું સમજાવ્યા બાદ પણ સ્નેહા ન માની તો કુલદીપ કહે છે કે સારું, આ તારો અંતિમ નિર્ણય હોય તો એમ જ થશે. હું તને કોઈ દબાણ નહીં કરું, પરંતુ તારે મારી પણ એક વાત માનવી પડશે. સ્નેહા બોલી, કેવી વાત? કુલદીપ કહે છે કે હું તારા પાસે વધારે કશું નથી માંગતો, બસ મારા મમ્મી પપ્પા અહીં છે ત્યાં સુધી તું અહીં રહેજે. પછી જ્યારે એ બંને ગામડે ચાલ્યા જાય તો બધું તારા નિર્ણય પ્રમાણે જ થશે. સ્નેહાને થયું કે આમાં મારું કોઈ નુકસાન નથી, તો એ માની ગઈ અને બંને વાત પૂરી કરી સૂઈ ગયા. કુલદીપના કહ્યા પ્રમાણે મમ્મી પપ્પા સામે બંને પતિ પત્ની તરીકે રહેવું, લગ્ન કર્યા બાદ બંને ઘણા ખુશ છે એવો દેખાવ કરવો, એવા બધા નાટક કરતા જેથી મમ્મી પપ્પાને કોઈ શક ન થાય. આ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. ત્યારબાદ સ્નેહા પણ નોકરી લાગી ગઈ, તો બંને રોજ પોતાના કામ પૂરા કરી મમ્મી પપ્પા સામે પતિ પત્ની તરીકે નાટક કરી નોકરી ચાલ્યા જતા અને રાત્રે જમીને અલગ અલગ સૂઈ જતા. મમ્મી પપ્પા સામે એ બંને એક પતિ પત્ની તરીકે વર્તન કરતા, પણ એમના રૂમમાં જાણે એકબીજાને ઓળખતા પણ ન હોય એ રીતે રહેતા. કુલદીપ ઘણી વાર સ્નેહા સાથે પ્રેમથી વાત કરવાનો પ્રયાસ કરતો, પણ સ્નેહાને એનાથી કોઈ ફરક નહોતો પડતો. એના મનમાં તો માત્ર એક જ વિચાર ચાલતો હતો કે એને આટલા જલ્દી લગ્ન નહોતા કરવા, પરંતુ એના મા બાપનું મન રાખવા એ આ લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. લગ્ન તો કરી લીધા, પણ એ એના જીવનમાં કોઈને નહોતી ઈચ્છતી. એ તો એકલી રહેવા માંગતી હતી. જેમ તેમ કરી એના દિવસો વીતી રહ્યા હતા. ત્યાં કુલદીપ રોજ એને પત્ની તરીકે માન આપતો, પરંતુ સ્નેહા એને પતિ તરીકે માન તો ન આપતી, ન એને પતિ તરીકે સ્વીકારવા તૈયાર હતી. એક વાર વરસાદની ઋતુમાં સ્નેહા નોકરીથી આવતી હતી ને રસ્તામાં જ પલળી ગઈ હતી. એ ઘરમાં પ્રવેશ કરતી હતી ત્યાં ભીના પગના કારણે એ પડી ગઈ અને એનું ફ્રેક્ચર થઈ ગયું. કુલદીપને ખબર પડતા એ તાબડતોબ એને હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટર એની સારવાર કરે છે અને કહે છે
એ પગ પર જરાય વજન ન આપવો, એમને આરામની ખાસ જરૂર છે અને એમનું ધ્યાન રાખજો. એ દિવસથી સ્નેહા નોકરી ન જઈ શકી અને આખો દિવસ ઘરે આરામ કરતી. કુલદીપ એનું ખૂબ ધ્યાન રાખતો, એની સેવા કરતો. એ દરરોજ એના પગે માલિશ કરી આપતો. ફ્રેક્ચરના કારણે સ્નેહા ઊભી પણ નહોતી થઈ શકતી, તો ઘરના બધા કામ અને નોકરી કરતા કુલદીપ સ્નેહાની દેખભાળમાં પણ કોઈ કસર બાકી ન મૂકતો. એના મમ્મી પપ્પા પણ ઘરે હતા, તો એમનાથી થાય એટલી મદદ એ પણ કરી લેતા, જેથી કુલદીપને થોડી રાહત મળી જતી. કુલદીપ સવારે વહેલા ઉઠી જાતે જ ચા નાસ્તો બનાવી લેતો અને મમ્મી પપ્પાને ચા નાસ્તો આપી એ સ્નેહાને એના હાથે નાસ્તો કરાવતો. ત્યારબાદ એ નોકરી જતો. નોકરી જઈને પણ એ સ્નેહાને કોલ કરી સમયસર દવા લેવાનું યાદ કરાવતો. નોકરીથી આવ્યા બાદ સૌ પ્રથમ એ એના પગે માલિશ કરી આપતો અને સહારો આપી એને થોડું ચાલવામાં મદદ કરતો. કુલદીપ સ્નેહા માટે દરેક કામ પૂરા મનથી કરતો, છતાં સ્નેહાના મનમાં એના પ્રત્યે કોઈ લાગણી નહોતી. એનું મન કુલદીપને સ્વીકાર કરવા તૈયાર જ નહોતું. એક દિવસ એની એક બહેનપણી એના ખબર અંતર પૂછવા ઘરે આવી, તો એ દિવસે કુલદીપ ઘરે જ હતો. એ બંને માટે કોફી બનાવી લાવ્યો અને કોફી આપ્યા બાદ એણે કહ્યું કે સ્નેહા, હું થોડું સામાન લેવા માર્કેટ જાઉં છું, થોડી વારમાં પાછો આવી જઈશ. તમારે બંનેને કોઈ વસ્તુની જરૂર હોય તો મને કહી શકો છો. સ્નેહાએ કહ્યું, ના, અમારે કશી જરૂર નથી, તમે માર્કેટ જઈ આવો. કુલદીપને કોફી લાવતા જોઈને એની બહેનપણીએ પૂછ્યું કે સ્નેહા, શું તારા પતિ ઘરના બધા કામ જાતે કરી લે છે? સ્નેહાએ કહ્યું, હા, મારા પગનું ફ્રેક્ચર થયું ત્યારથી એ જ બધું કામ સંભાળી લે છે. એની બહેનપણી ખુશ થતા બોલી, વાહ સ્નેહા, તું કેટલી ભાગ્યવાન છે. તને આટલો પ્રેમ કરવા વાળો પતિ મળ્યો, જે તારું આટલું બધું ધ્યાન રાખે છે, તારી સેવા કરે છે. સ્નેહા બોલી, એમાં ભાગ્યવાન જેવી શું વાત છે? એની બહેનપણીએ કહ્યું, મારા પતિએ તો મને ક્યારેય પૂછ્યું પણ નથી કે તારી તબિયત કેવી છે, તું જમી કે બાકી છે. હું ગમે તેટલી બીમાર હોય તો એ મારા પતિએ તો મને ક્યારેય ચાતો શું, પાણીનો ગ્લાસ પણ નથી આપ્યો, તો એમના પાસે હું આટલો પ્રેમ અને દેખભાળની આશા શું રાખું? લગ્ન બાદ મને એમ હતું કે મારા પતિ મને ખુશ રાખશે, પરંતુ મારા નસીબમાં એવું લખ્યું જ નથી. હું તો એમના પાસે વધારે કશું નથી માંગતી, પરંતુ પ્રેમથી બે વાતો કરે તો પણ મારા માટે ઘણું છે, પરંતુ એવું પણ ક્યારેય નથી બન્યું. મારા પતિને તો મારા માટે સમય જ નથી, ના મારા સાથે બેસીને પ્રેમથી બે વાતો કરવી ગમે છે, જેથી મને ઘણું દુઃખ થાય છે. આ સાંભળી સ્નેહા વિચારોમાં ખોવાઈ ગઈ. એના મનમાં કુલદીપના પ્રેમ અને દેખભાળ માટે લાગણી ઉત્પન્ન થવા લાગી. બહેનપણીની વાત સાંભળી સ્નેહા કુલદીપના પ્રેમને સમજવા લાગી હતી. એને એની કદર થવા લાગી. ભલે સમય લાગ્યો, પણ હવે એને ખ્યાલ આવી રહ્યો હતો કે કુલદીપ એના માટે કંઈ પણ કરી શકે એટલો પ્રેમ કરે છે. ત્યારબાદ બહેનપણી એના ઘરે ગઈ અને સમય જતા સ્નેહાને કુલદીપ પ્રત્યે લાગણી બંધાવા લાગે છે, એ એને પ્રેમ કરવા લાગે છે. કુલદીપના મનમાં એક ભય હતો કે જો મમ્મી પપ્પા ગામ પાછા ચાલ્યા જશે તો સ્નેહા સાથે એના છૂટાછેડા થઈ જશે અને એને છોડીને હંમેશા માટે જતી રહેશે. જો આવું થશે તો સમાજમાં મારી અને મમ્મી પપ્પાની આબરૂ ધૂળધાણી થઈ જશે. સમય વીતતો ગયો અને સ્નેહાનું ફ્રેક્ચર ઠીક થઈ ગયું હતું. એ હવે થોડું ચાલી શકતી હતી. એક દિવસ એના પપ્પાએ કહ્યું, કુલદીપ બેટા, હવે અમારે ગામ પરત ફરવું જોઈએ, થોડા દિવસ ખેતીવાડી જોઈને ફરી તમને મળવા પાછા આવી જઈશું. આ સાંભળી કુલદીપ આકુળ વ્યાકુળ થઈ ગયો. એ એના મમ્મી પપ્પાને ગામ નહોતા જવા દેવા માંગતો, ના એ સ્નેહા સાથે છૂટાછેડા લેવાની વાત એમને કરી શકતો હતો. એ વિચારવા લાગ્યો કે સ્નેહાને આ વાતની જાણ થશે એટલે એ તો છૂટાછેડા લઈને ચાલી જશે. હું શું કરું? પોતાની મૂંઝવણ વિશે વિચારતા વિચારતા એ સૂઈ ગયો અને સવારે ઉઠ્યો તો સ્નેહા નોકરી જવા માટે ઉતાવળમાં હતી. નોકરી જતા જતા એણે કુલદીપને કહ્યું, તમારું ટિફિન તૈયાર છે, એ લેતા જજો
અને તમારો નાસ્તો પણ તૈયાર છે, એ કરી લેજો. મમ્મી પપ્પાને પણ નાસ્તો આપી દીધો છે, તો તમે ચિંતા ના કરતા, સાથે તમારા કપડાં પણ ઇસ્ત્રી કરી રાખ્યા છે. છેલ્લે નીકળતા સ્નેહાએ કહ્યું, અને હા, આજે તમે વહેલા ઘરે આવી જજો, એમ કહી એ ફટાફટ નોકરી જવા નીકળી ગઈ. કુલદીપ તો આ બધું સાંભળી ચોંકી ગયો કે જેણે મને ક્યારે પાણીનો ગ્લાસ નથી આપ્યો, આજે એણે મારા માટે આટલું બધું કેવી રીતે કર્યું હશે? સ્નેહામાં આમ અચાનક આટલો બદલાવ કેવી રીતે આવ્યો? આ બધા વિચારો કરતા એનું મગજ ચકડોળે ચડ્યું. એના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો કે નક્કી આજે છૂટાછેડાની વાત કરવી હશે, એટલે જ સ્નેહાએ મને ઘરે વહેલો આવવા કહ્યું છે. કુલદીપ તૈયાર થઈને નોકરી ચાલ્યો જાય છે અને સાંજના 5 વાગે સ્નેહાના કહ્યા પ્રમાણે વહેલો ઘરે આવી જાય છે. સ્નેહાએ વહેલા આવીને ઘરના બધા કામ તથા રસોઈ પણ તૈયાર કરી રાખી હતી. કુલદીપ ફ્રેશ થઈને આવ્યો કે એણે તરત એના માટે ચા બનાવી આપી. કુલદીપને આ બધું જોતા નવાઈ લાગી રહી હતી. એ ચા પીતા પીતા સ્નેહાને પૂછે છે કે સ્નેહા, તારી તબિયત તો સારી છે ને? મને લાગે છે કે તું હવે છૂટાછેડા લઈને જવાની છું, એટલે આ બધું કરી રહી છે. સ્નેહા એના પાસે બેસતા કહે છે કે મેં મારો નિર્ણય બદલી નાખ્યો છે. હવે હું આ ઘર છોડી ક્યાંય નથી જવાની. આજથી હું હંમેશ માટે તમારા સાથે રહેવા માંગુ છું, આમ કહીએ કુલદીપને ભેટી પડી. ત્યારબાદ સ્નેહા કહે છે કે મમ્મી પપ્પા ઘરે જવાના છે એ વાતની જાણ થતા મેં જોયું કે તમારા ચહેરા પર મને ખોવાનો ડર સાફ દેખાઈ રહ્યો હતો. તમે કેટલી મૂંઝવણમાં હતા. મારા પગના ફ્રેક્ચર થયા બાદ તમે મારી જેટલી સેવા કરી છે એટલી તો કદાચ હું પણ ન કરી શકું. આજે મારા બહેનપણીના શબ્દો મને સાચા લાગે છે કે હું કેટલી ભાગ્યવાન છું. માટે હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં, કારણ કે હવે હું પણ તમને ચાહવા લાગી છું, પ્રેમ કરવા લાગી છું. આપણા આ સંબંધને હવે કોઈ પણ તોડી શકે એમ નથી. હું મારી ભૂલ પર દિલગીર છું અને તમારા સાથે જેટલો પણ દુર્વ્યવહાર કર્યો એના માટે મને માફ કરી દો. તમને છૂટાછેડા આપીને હું જીવનની સૌથી મોટી ભૂલ કરવા જઈ રહી હતી. તમારા જેવા પતિ પામવા ઘણી છોકરીઓ વ્રત કરતી હોય છે અને હું નસીબદાર છું કે વગર કોઈ વ્રત કરે મને તમે મળ્યા. કુલદીપની ખુશીનો પાર નહોતો. આજે એના જીવનનો સૌથી ખાસ દિવસ હતો. આજે એને એનો પ્રેમ સ્નેહા મળી ગઈ હતી. મિત્રો, સાચા પ્રેમમાં એટલી તાકાત છે જે કોઈ વ્યક્તિ કેટલી પણ નફરત કરતું હોય એ એના મનમાં પ્રેમ ઉત્પન્ન કરી શકે છે. તમારા જીવનમાં પણ જો કોઈ આટલો પ્રેમ કરનાર વ્યક્તિ હોય તો એની કદર કરજો, કારણ કે એવું દરેકના નસીબમાં નથી હોતું. ઘણા લોકો જીવનભર તરસી જાય છે એમનો સાચો પ્રેમ પામવા માટે.